માંગરોળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલજી મહારાજના મંદિરેથી ભવ્ય નગર યાત્રા નીકળી હતી। વર્ષોની પરંપરાગત લાલજી મંદિરે સવારે ભગવાનને કેસરિયા સ્નાન કરાવી સાંજે બાલ સ્વરૂપ ભગવાન લાલજી મહારાજને પાલખીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા બહારકોટ વિસ્તાર, સલાટવાડી સહિતના વિસ્તારોમાં નીકળી હતી। આ અવસરે બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલોએ બાળ સ્વરૂપ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શોભાયાત્રા નગર વિસ્તારમાં ફર્યા બાદ લાલજી મંદિર ચોકમાં હોળીની પ્રદક્ષિણા તેમજ ભગવાનના પોખણા મહાઆરતી કરી પૂર્ણ કરાઈ હતી। શોભાયાત્રા બાદ લાલજી મંદિર ચોકમાં હાલ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। લાલજી મહારાજ કી જય। આજે તારીખ 14/3/2025 રોજ માંગરોળમાં લાલજી મંદિર ખાતે ભગવાન શ્રી લાલજી મહારાજનું સવારના કેસરી સ્નાન કરી અને બપોર બાદ 5 કલાકે શોભાયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરી એટલે રવાડી કાઢવામાં આવે છે। ભગવાન લાલજી મહારાજ બાલ સ્વરૂપે રવાડીની અંદર બિરાજમાન થઈ માંગરોળમાં જે જૂની પરંપરા જ્યાં પ્રાચીન હોળી થાય છે ત્યાં રાવળવાડામાં, કુંભારવાડામાં, સલાટવાડામાં સરાણીયા વાવ થઈ પરત બારકોટમાં આવી અને લાલજી મંદિર ચોકની પ્રદક્ષિણા કરી ને ભગવાન લાલજી મહારાજ ફરી મંદિરમાં પધારે છે, જેમાં તેમનું નગરયાત્રા કરીને આવતા તેમનું પોખણાનો કાર્યક્રમ હોય છે અને મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। જય લાલજી મહારાજ।